સદગુરુ મહારાજની જય. પરબની જગ્યામાં હાદોળ ભગતનું આગમન કેમ થાય છે? એ તો જ્યારે ઢોલિયા ભાંગતા અને બધા વાવા કરતા કે હાદોળ ભગતને ભક્તિનો અવતાર આવે છે, ઢોલિયા ભાંગી જાય છે. તો એ જ સમયની વાત છે. અને ઢોર સારતા પશુપાલન કરતા, ગાયો સારવા જતા, અને એ હાજે કહેશે પોતાનો સોણ જ્યારે નાય ધોઈને બદલ્યો ને ત્યાં નાળીનું ફૂંકું, પહેલાં નાળીને ફૂંકા રાખતા, એક શોખ હતો એવો, નાળીને છેડે ફૂંકા હોય, ફૂંકું ભીનું ભાળ્યું એટલે ભગત સમજી ગયા કે કોઈકે ઠેકડી કીધી છે. ઘીરે પૂછ્યું કોઈને મારી એવી ઠેકડી કીધી છે કે કોઈએ ઠેકડી કીધી નથી. અહીંયા ગામમાં એક બાઈને બાળક આડું હતું કે તમારી નાળી ધોઈને પાણી લઈ ગયા છે, અને ઘરમાં ગરી ઓરડો બંધ કરી દીધો, પાણી દઈ દીધા, બેસી ગયા. ભગવાન સામે સુરતા લગાવી દીધી, ઈશ્વર સામે સુરતા લગાવી દીધી કે જો બાળકનો જન્મ ન થાય મરી જવું છે. પછી ઠેકડીઓ થાય છે ગામમાં કે ભગતનું નાળી ધોઈને પાણી લઈ ગયા, કોઈ સુધારો ન આવ્યો, મરી જવું છે. એક તાર બંધાઈ ગયેલો અને કર્મ સંજોગે બાળકનો જન્મ થઈ ગયેલો એ બાઈને, અને સમાચાર આવ્યા કે ભાઈ બાળકનો જન્મ થઈ ગયો, તું બહાર નીકળ કે ભગત બારા આવો, હવે એ જન્મ થઈ ગયો છે. એ બારા તો આવ્યા પણ પરિણામ કર્યા કે હવે તો પરબે વિયો જાઓ, કદાચ ક્યારેક ભવિષ્ય કાર્ય નહીં બને તો જીવવું કઠણ થઈ પડશે. તેથી કહેવાય છે કે દેવીદાસ બાપુના પગ ઝાલી દીધેલા, મારે જગ્યામાં રહેવું છે, હવે ઘીરે નથી જવું કે. પણ શું બન્યું છે, શું થયું કે આવું ઘટના બની જાય છે, ક્યારેક ન બને. તેથી મારી પગ જાય અને જીવવું કઠણ થાય, હવે ઘીરે નથી જવું. જગ્યામાં રોકાઈ જાય છે. માણસો તો આમે બોલે ને આમે બોલે કે જુવાન બાવન આવી છે ને એટલે દરબારને મોહ રહી ગયો છે, પણ એવું નહોતું, પાપ નહોતું, પાપ કાંઈ નહોતું. બસ હવે એક આ કાર્ય બની ગયું. હવે માણસો મારી માનતા એવું કરશે કે મારી અહીંયા આવશે, નાળે ધોઈને પાણી લઈ જાય છે, અને કાર્ય ન બને એ બી કરી આવ્યા. તો અગાઉ ન બી આવે, તરત બી આવે, એવું કાંઈ નહીં. અને એ જ આગળ હાલે. ફસાયેલો ક્યારેય આગળ આવ્યા નથી. આડા કામ બધાએ ઉપાડી લીધા, પાણી ભીરીવાળા વાયસીદા કરી નાખતા અને જોડે ફેરાઈ આવતા. તેથી અમરમાં કે મને કાંઈક કામ કરવા દે તો થાકી રહીશ, બટા એવો શબ્દ ઉચ્ચાર કરતા કે એક માને દીકરો ઝીણ્યો હોય ને એવો એનો ભાવ એ અમરમાંનો બેટાનો ઉચ્ચાર કરતો, બેટા રવા દે, થાકી રહીશ, મને કાંઈક કામ કરવા દેતો. પણ આડું બધું કામ કરી આવે, ભજન ભાવમાં એ ભોગી જાય. તો જોવાન હતા. એક સમય એવું બન્યું, રાતે રખના થઈ. ભગત ભજનમાં થવા હાથું ભગત કોઈ ગામડામ ભજન છે, જીએલાને આવે છે, કોઈ અડધી રાત થઈ છે, અને અમરમાની ઓરડીમાંથી અવાજ આવે, થાકી જાય, રવા દે, થાકી જાય. શંકા કરે છે અત્યારે કોણ આવ્યું?
અને એ અમરમાની ઝૂંપડી એમના ઓરડા ઉતા નીંદર ન આવી. દેવીદાસ બાપુ પાસે જાય કે બાપુ કે હા કે આપણે જગ્યામાં ધ્યાન રાખ્યું જઈશ. હા ભાઈ હું છે જગ્યા કોઈ આવે છે? ક્યાં આવે? અમરમાના ઓરડામાં થવા જ આવે. હા કે ક્યારેક અહીંયા પવનનું લોકો આવે મને સંભળાય છે એવું કંઈક હો, મને એવું કંઈક થાય છે. પણ હાલે આજ તો આપણે નક્કી કરી લેવી, એમાં વાંધો નહીં. નક્કી કરવામાં ઊભા થાય છે. બાણું અંદરથી વાયેલું બાપુ, અરે જોવાન છો, ખંભો માર ભલે ભાંગી જાય. ખંભો માર્યો અમરમાં જાગી જાય છે. શું અત્યારે અને એ આમ બાણું ભાંગીને આવવાનું કારણ દેવદાસ બાપુ કે હરખાઈ શાક કરી લીજો, કોઈ ઉપરથી નીકળે નહીં ગયો ને. તમે બાપુ આવ્યા કે ભાઈ આ શંકાનું સમાધાન કરવું જોવે, આમાં આવવું જોવે ને મારે. બધે જોયું કોઈ કાંઈ હતું નહીં. પાછા વળે જાય, શરમ થાય છે. દેવદાસ બાપુ બેહારે છે, વાત કરે કે બીક મને હતી. જ્યારે એ વાસરુના બસાના ખોળામાં લઈને જ્યારે સાટવાની કોશિશ કરી તઈ મને એમ થયેલું કે આને માતૃભાવ તો જાગ્યો છે. પણ તા તું આવી ગયો, એને એક દીકરો મળી ગયો છે. એનો ભાવ એવો છે કે મારે એક દીકરો મેં જન્મો છે, એવો એનો ભાવ છે. જે દિવસે બોલે છે ને એની રાતે રખના થઈ, બીજું કાંઈ છે નહીં બધા. ત્યાં એના શંકાનું સમાધાન થઈ જાય છે. આવી કસોટીઓ સંતો માટે આવે એને ખમી જાય છે. કદાચ કોઈ વ્યામે જતા હોય પણ એનું નિવારણ કરી દે. ત્યાં કોઈ જગ્યામાં પૂંજાયું નથી થતી, સેવાયું થતી. કોઈ પૂંજાઈથી શરૂઆત નથી કરી દેવીદાસ બાપાએ. ત્યાં તો સેવા કરી રોગીને લાવીને. ત્યાં કોઈ મંદિર બાંધીને ટોકરીઓ નથી વગાડી. દત્તાત્રેયનો ધૂણો હતો. એ ધૂણો તો ક્યારેક એમણામાં પીડ્યો રહ્યો હતો. દાદા મેકરણ આવેલા એવી વાત છે કે ધૂણે દાદા મેકરણ આવેલા, જસોને વરદાંગ આવેલા, ધૂણો શેતાવેલો. ન હોય તો શું પીડ્યો રહે? ધૂણો રેડો જ કાંઈ શેતા હોય ને. ચૈતન્ય ધૂણો એમાં શેતા ને લાકડા નાખવા જોઈએ, અગ્નિ ચાલુ રહે એમ. પણ આને કોઈ આ દેવીદાસ બાપા એ ક્યાં વાત જ છે આમાં? એને જ સેવા જ કીધી, કોઈ પૂજા નથી કીધી, કોઈ અહીંયા મંતર ઉસાર નહોતો, કોઈ એવું ભણતર એમની પાસે નહોતું. લબાઈના દીકરા હાવ હાદાઈમાં રિયલા છે. એ સેવા કીધી હતી, કરાવી નથી કોઈ સેવા કીધી હતી. પણ દોર કેવા બંધાણા એ તો જો પાત્ર કેવા છે એને મળી જાય, જેનો શુદ્ધ ભાવ હોય ને એને દેવા પાત્ર સાંભળે. અમરમાં જેવા આ એકય લગ્ન નહીં કરેલા. અને તેથી આ શંકા પડે અમરમાં માથે, તેથી અમરમાં એ કીધેલું કે કોઈ ખારા પાત્ર ગોતીને લગ્ન કરી લો. તમે દરબાર રહ્યા ને એટલે ધણીપણું કર્યા વિના તમને હાલશે નહીં. કે અહીંયા તો કોઈ ધણીનો ધણી હોતો નથી. કે આ તો જગ્યા છે, આ કોઈ ધણીપણું નથી. કે આવા મીઠા ઠપકા આપેલા સંતોને અને ખમી લીધેલા હોય. શું કે પોતાની ભૂલ છે, પોતાને વ્યામ છે. વ્યામનું ઓહળ જ પ્રેમ છે. એટલે વારે કીધું ને કે વ્યામનું ઓહળ ન હોય એવું નથી. વ્યામનું ઓહળ પ્રેમ છે.
પ્રેમ એવો જાગે પછી કોઈ વ્યામ ન આવે. અને વ્યામ તો હરી ભજવાની જ દેતું. તો કોઈ વળે એમ કહેશે કે હરી ભજવા એટલે સેવા કરવાની. આ માનવ દેહ મળ્યો છે, હું સેવા કરવા, ભક્તિ કરવી એની સેવા કરવાની. બધાની સેવા કરી જ કરે. જેને જેને ભક્તિ કરી એની સેવા કરી. આગળના સંતોએ એ જ કર્યું, સેવા કરાવી ને કરી જ છે. અત્યારે સ્વયંસેવકો ઘણા મળેલા એટલે આ બધા સેવા કર્યા રાખે. બાકી જેમ સ્વયં જ છે એમાં કંઈ ફેર ન પડે કે હરી અંકવે છે, પણ હરી શું આ સ્વયંસેવકો બધા કાર્યો મહેનત કરે છે, આપણે ભાળવી એમ કરે ના મળે જ અહીંયા દાન દક્ષિણા એવી આવતી હોય કંઈ નથી મહેનત કરી કે આવા હદાવરત ન હાલે. મહેનત કરવા દેવી તો પછી આ નથી થતું. એટલે આ રીતે હાલે. કોઈ કહેતું હોય કોઈ પાછા ભગવાન અહીંયા ખખડાયા કરે એવું નહીં. દે ત્યાં કે સફળ ફારીને દે એવું કાંઈ નહીં. કયા કામ લે છે માણસો અત્યારે એવા ઉદ્યોગ કરે છે કે પૈસો આટલો જ આવે છે. પણ જો બુદ્ધિ ન હોય, હોશિયારી ન હોય તો ખોટમાં જાય. એવા ઘણા છે. કરોડપતિ રોડપતિ થઈ જાય, રોડપતિ કરોડપતિ થઈ જાય. પણ એવા કપટ કઢારો હું લ્યા કાઢ હોય જોવે. ખેતરની ખબર રાખજો અરે એને તો પાછળથી પગતા છો. ખેતર છે આ ખાર મળ્યો ખેડવીને આ હું ખાઈશો. વાયદો આવશે વિઘટેમાં તે દી પૈસો ક્યાંથી પતાવશે. એમ કપટ કઢારો કઢાય નહીં, નકર તો એ ખોટમાં જ જાય. ખોટે ગુંડામાં પીડા પૂરના સંશય સોળ બાસ્યો. તૃષ્ણા તુમને નીચે નાખજો હાલ અવધી ના દાશો. આવી વાત છે. કોર સોળ કાઢો સમોળા નકર મોલ પડશે હાસો. કર્ણે કેરા કર્ણે નિર્જર પ્રસાદ ક્યાંથી પાસ્યો. કજાર ખેતર હોય એમાં વાવી દો ગમે એવું ગુણવત્તાવાળો બિયારણ પણ ન પાકે. ખેતર જ એટલું કજાર. કોટે ગુંડા કોડના કોડ એટલું પહેલાં તો ખેતર સોખું કરવું જોઈએ. ને પછી આવે તો ખબર પડે. ભણવામાં કાંઈ ધ્યાન ન દીધું, પરીક્ષા આવે એટલે કે ના પાઈશ ન થાય નહીં. ખેડૂત ન કર્યો પછી નિપજે ક્યાંથી? કારણ જ નથી. એ સવા બાપાએ આ ખેતરની વાત કરી. પહેલાં તો આ મનમાંથી જે કંઈ કચરો હોય ને કૂડ હોય એ કાઢવું જોઈએ. ખેતર એમ ચોખ્ખું કરવું જોઈએ. હું ને મારું ને એમ આવશે ધંધો ધૂળ મિલાવશો. આવી ખેડથી અમથા હારા જમપુરીમાં રહેશો. આવી ખેડ કે ન કરાય. હું ને મારું ને એમ આવતા જ એવી ખેડ ન કરાય કે હું કંઈક ભક્તિ કરું છું, હું સારા ભજન બોલું છું, હું કંઈક બાપુ છું, હું કંઈક ગુરુ છું, હું કંઈક મહાત્મા છું, હું કંઈક સંત છું. એ હું ને મારું ને એમ આવે એ ધંધો ધૂળમાં જાય. કર્ણે કેરા કર્ણ ન દીધું. કર્ણે જ નથી કીધું. એવા સારા કર્મ કરવી તો કર્ણના કર્ણ નીકળે. નકર તો જેલ ભેગા કે રવાન થાય. પછી શું કીધું કે લક્ષવારાશીનું લેણું થાય છે. કપટ કઢારો ન ખાઈશો. કઢારો કઢવો પણ ચોખા દિલથી, કપટથી નહીં કે લઈને દેવું નથી એવો કઢારો ન કઢાય. કઢારો એટલે ઉછીનું લેવું કે ભાઈ
હું પાકશે એટલે બમણું આપ્યું, કોઈ દોઢું કે કોઈ હવાયું કે આ કઢારો કાઢ્યો કહેવાય. પછી એનો ટાઈમે દેવું લો, પણ ખેડમાં જ ન ઠેકાણું પાક જ નહીં શું દેવું. એટલે જ કીધું ને કે લક્ષવારેશીનું લેણું થાય છે, કપટ કઢારોનો ખાશો. પીરવાળાની ભૂમ આવશે નક્કી જેલમાં જાય છે. એ આ રૂપબંધનની જેલમાં જલમન મરવું. આ જેલની વાત કરી, આ સોરેશીની જેલની વાત કરી સવા બાપાએ. અને બહુ હારી છે, સમજવા જેવું. હરખ હળને નિર્ભય ભોમકા સાથે સાબદા થઈ ગયો. સદગુરુ સહને દાર સવો કે કોટી નિપજ કમાઈશો, તો કે કોટી નિપજ કમાઈશો. હરખ હળ એટલો હરખ ઉમંગ હોવા દો, નિર્ભય ભોમકા, કોઈ જાતની બીક ન હોવી જો, કોઈ વ્યામ ન હોવો જોઈએ. એ નિર્ભય ભોમકા કહેવાય. કોઈ જાતનો ભય નહીં, લૂંટી જવાનો, ભવાઈ જવાનો કોઈ જાતનો ભય નહીં. એ નિર્ભય ભોમકા, તો કે ખોટે નિપજ કમાઈશો. આ વાણી આપણને સમજાવવા માંગી સંતોએ. એમ જોઈએ કમાણી કેવી હતી, દેવીદાસ બાપુની કમાણી કેવી હતી, જેવી તેવી કમાણી નહીં. એ કેવો સમય છે, એ કેટલું ફરતા છે, સંતો ફરતા ભલા પગ રાંટા થઈ જાય. કેટલું હાલવાનું, કેટલું ફરવાનું, એ કેવા દિવસો. અત્યારે સંતો ભક્તોના ગાડી હેઠળ પગ નહીં મૂકવાનો. તો કે આ સત્યો કહેવી છે, સત્યો ગાને કહેવાય. અહીંયા બેઠા એને વિદેશમાં વાતો કરતા એવી એટલે કેમ સમજાય. દિલ્હીમાં બેઠો હસ્તિનાપુરી દિલ્હી, ત્યાં બેઠો કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પાડે. અને એ આંધળાનું છે, એ ધર્મયુદ્ધની વાત છે. માણસ એમાંય સંશય થાય, જ્યાં કઈ રીતે પાળતો હોય. દિવ્ય દ્રષ્ટિ ક્યાંય છે, આ જ્ઞાન દિવ્ય દ્રષ્ટિની ધર્મયુદ્ધની વાત કરી છે. કે ધર્મયુદ્ધ જો આવવું હોય ને આમાં તો કે કપટ થાય. એ આંધળા એટલે જેના જ્ઞાન નથી એને આંધળા કીધા. બોલે બેલો ને પરમાત્મા પોતે અજ્ઞાની નાંધળો અળગો રહીને ગોતે. આમ વાત કરી નાખી બધી કે બોલે બીજો ને પણ એની જેમ સાહેબ ઓળખાણ તો આવી જોઈએ કે ઘાટથી બોલાય. ઘણા જેમ કહે છે ઘાટથી બોલાય. પણ જે બી અવાજની ખબર ન હોય હિંમત ક્યાં ને કે ઘાટથી બોલાય. તો ઘાટ તો અહીં બેલાનો એ સૂર કાઢે. વાંસળી પોલીસ એટલે સૂર કાઢે. અહીં બેલામાં સૂર નીકળવા ગમે એટલે ફૂંકો મારો તો આ ગેબી અવાજની ખબર જ નથી શેના આધારે આ ગેબી અવાજ આવે ખબર નથી. એટલે આમ હાલે છે. ખબર તો હોય જો ને, બાકી મહેનત માગે છે એ તો નીકળે. પૂંજા કરવાય જાપ કરવાથી કાંઈ સેવા ન થઈ જાય. એ તો અત્યારના સંજોગો પ્રમાણે સેવાની જરૂર ન હોય એટલે આવું કંઈક કે ભાઈ હું સેવા આરતી ભજન કરું છું. આ બધું એ માને છે. તો કે આ સત્યુગ એવો સમય જ એવો આવી જશે અને ધ્યાન દઈને કોઈ મહેનત કરી, કોઈ ધંધો કરવો છે ને તો કાંઈ ઉપાધિ છે નહીં. પણ જે કપટ કરવું એ બરાબર. ભલે મજૂરી આપણે 200 રૂપિયાની કીધી, 200 ચૂકવતા એ તો આપણે કઈને લઈ લેવી છે ને આવે. પણ 200માં 250 સૂચવી દેવી એટલે એ પાછું કપટ કીધું કહેવાય. એમ જે બોલ પ્રમાણે. અને હું તો કહું સારું છે એ ધંધા જે
કાંઈ અત્યારે આ ઉદ્યોગ કારખાના છે બરાબર છે કે માણસને એમાં રોજી રોટે મળેલા છે. બાકી આ મંદિરોના આશ્રમ થાય છે એમાં થોડીક રોજી રોટે નીકળે, આમાં તો ખોટે થાય ને ખર્ચા થાય, આવું જાવું કે આવી ઉદ્યોગ છે એ બરાબર છે તો માણસોને રોજી રોટે મળે. આવું કોઈ રાગદ્વેષ મટી જાય ને તો જ કંઈ વાંધો નથી. આ કપટ, આ પાખંડ, બાકી તો ઓલા કરતા હતા આ બધું કપટ થવા માંડ્યું છે. પૂજા કરાવી, સેવા કરાવી, બીજોનો જ કોઈની સેવા કરી. જ્ઞાનમાં વાત કરે કે જ્યાં રહું ત્યાં તું નહોતું, સંતોના દાખલા પૂર્યા તો પછી આપણને કેમ નહીં સમજાતો? એનો એ હોય તો આ સેવા કરાવીએ ને પૂજા કરાવીએ ને એ શું બધી એક જ હોય. સમજ્યા ને? જે સમજાય એ કીધે રાખે. સદગુરુ મહારાજની